નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? હવે તો તમે મને ઓળખી ગયા હશો. ગયા વિડીયોમાં આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યા અને તેના ગુણધર્મો વિશે થોડીક ચર્ચા કરી હતી. તો બાળકો, હજી ગુણધર્મો થોડા બાકી છે, જેમાં આપણે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ લઈશું. તે પણ આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે લેશું. તો સૌપ્રથમ જોઈએ ક્રમનો ગુણધર્મ. જે આપણે જોશું પૂર્ણ સંખ્યા માટે. તો બાળકો, અહીં આપણે પૂર્ણ સંખ્યા માટે જે ક્રમનો ગુણધર્મ લેવાનો છે તે ગણિતની મૂળભૂત 4 ક્રિયાઓ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે લેવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ સરવાળા માટેની એક ઉદાહરણ. ઉદાહરણમાં 2 + 5 7 થશે અને 5 + 2 કરીશ તો પણ જવાબ મળશે 7. એટલે કે ક્રમ જ્યારે બદલાવવામાં આવે ત્યારે તેના જવાબ મળે છે તેના મૂલ્ય ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. તે માટે સરવાળો ક્રમના નિયમનું પાલન કરે છે તેમ કહી શકાય. બરાબર. હવે એ જ વસ્તુ આપણે બાદબાકીમાં જોઈએ. જ્યારે આપણે 5 - 3 કરશું જવાબ મળશે 2. પરંતુ ક્રમ બદલાવીએ અને 3 - 5 કરીએ તો પેલું ગીત યાદ કરો: મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય. એટલે કે જવાબ મળશે આપણને -2. બંને મૂલ્યો જુદા જુદા છે, જેથી કહી શકાય કે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે જોઈએ તો આપણે 3 × 4 એક ઉદાહરણ જોઈએ, જેમાં 4 તેરી 12 જવાબ મળશે. અહીં ક્રમ ઉલટાવીએ અને 4 × 3 કરીએ તો પણ જવાબ આપણને 12 મળશે. એટલે કે જવાબના મૂલ્ય ઉપર આ ક્રમ ઉલટાવાથી કોઈ અસર થતી નથી. તેથી ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. હવે ભાગાકારમાં જોઈએ. ભાગાકારમાં આપણે 6/2 તો જવાબ મળશે 3. 6/2 એટલે 3 દુ 6. પરંતુ બાળકો, એને ઉલટું કરીએ કે 2/6 તો જવાબ મળશે 2/6. 2 કા 2, 2 તેરી 6. 3 2 હારે છેદ ઉડીને નીચે મુકાશે 3. એટલે જવાબ બંને જુદા જુદા આવ્યા. જેથી કરીને ભાગાકાર એક ક્રમના નિયમનું પાલન કરતું નથી. એમ કહી શકાય. તો બાળકો, ફરી એક વખત કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે ક્રમના નિયમનું પાલન કરે છે, તેમજ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન કરે છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે તે ક્રમના નિયમનું પાલન કરી શકતું નથી. અહીંયા તમે બીજું પણ ઉદાહરણ લઈ શકો કે 0/6 તો તમને 0 જવાબ મળશે, પરંતુ 6/, જ્યારે 0 મૂકશો ત્યારે 0 વડે ભાગાકાર થઈ શકશે નહીં. જે મેં તમને ગયા વખતે કીધું હતું કે શૂન્યનું અસ્તિત્વ નથી, તેથી તેનો ભાગાકાર શક્ય નથી. તો આમ જુદા જુદા જવાબ મળે છે. તેથી કહી શકાય કે ભાગાકાર પણ ક્રમના નિયમનું પાલન કરતું નથી, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેવી જ રીતે બાળકો, હવે આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ.
એટલે કે પ્લસ માઇનસ અને શૂન્ય. જ્યારે પૂર્ણ સંખ્યામાં માત્ર આવતું હતું પ્લસ અને શૂન્ય. તેમાં પણ આપણે 3 ક્રિયાઓ માટે આની સમજ 4 ક્રિયાઓ માટે સમજ મેળવશું. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો બાળકો પૂર્ણાંક સંખ્યા માટેનું એક ઉદાહરણ જોઈએ કે -2 તેની અંદર હું 3 ઉમેરું તો ફરી પહેલા નિયમ યાદ કરો કે આ મોટું છે આ નાનું છે, બંનેની નિશાની જુદી છે, જેથી કરીને બાદબાકી થશે. 3 માંથી 2 જશે તો 1 વધશે. મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય એટલે કે +1. પરંતુ પ્લસ નિશાની આપણે દર્શાવતા નથી. હવે આનો ક્રમ બદલાવી નાખીએ એટલે કે 3 + -2 વત્તે ઓછે ઓછા 3 ઓછા 2 તો પણ જવાબ 1 મળશે. તેથી કહેશું કે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર. હવે બાદબાકી માટે જોઈએ તો કે આ જ ઉદાહરણ દ્વારા સમજીએ. -2 - 3 શું જવાબ આવે? તો બાળકો અહીં બોર્ડ ઉપર જોઈ શકો છો બંને નિશાની સરખી. બંને નિશાની સરખી ભેગી થાય ત્યારે ગણિતમાં હંમેશા સરવાળો કરવાનો. ભલે સરવાળો કરશું કે બાદબાકી કરીએ ત્યારે પહેલું તો વાક્ય યાદ જ રાખવાનું, મોટામાંથી નાનું જાય, મોટા નિશાની લેતું જાય. તેમ હંમેશા નિશાની તો મોટા અંકની જ લાગે. તમે સરવાળો કરો કે બાદબાકી કરો, અહીં 2 અંકનો સરવાળો થશે 5, પરંતુ નિશાની 3 ની માઇનસ, તેથી જવાબ આવશે -5. હવે આપણે એને ઊંધું લખીએ તો કે 3 - 2. આનો ક્રમ અહીંયા લઈ લીધો, આનો ક્રમ અહીંયા લીધો. ઓછે ઓછે વત્તા 3, 3 ને 2 5. બંને જવાબ જુદા આવ્યા છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરતી નથી. તેવી જ રીતે ગુણાકાર જોઈએ તો કે -2 × 3, 3 દુ 6, ઓછે વત્તે ઓછા. તે જ રીતે એનો ક્રમ બદલાવો, 3 × -2, 3 દુ 6 પણ માઇનસ. તો તે ક્રમના નિયમનું પાલન કરે છે. તે જ રીતે ભાગાકારમાં જુઓ તો કે -2 ભાગ્યા 3 લેશો. આપણે આ જ ઉદાહરણ આ જ આંકડા સાથે વધીએ છીએ તો જવાબ આપણને મળશે -2/3. પરંતુ 3 ભાગ્યા -2 લખશો તો 3/-2. બંને જવાબ જુદા છે, વિપરીત છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકારમાં ક્રમનો નિયમનું પાલન થતું નથી. તો અહીં પૂર્ણાંક સંખ્યામાં પણ સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, જે તમે સ્ક્રીન પર એક ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. હવે આપણે જોઈએ સમય સંખ્યા માટે. તો ફરી એક વખત યાદ લઈએ કે સમય સંખ્યામાં ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને અપૂર્ણાંક એટલે કે p ના છેદમાં q જેવી સંખ્યાનો સમાવેશ થશે. તેમાં પણ આપણે 4 ક્રિયા મહત્વની લેશું: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તેની માટે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો સરવાળા માટે જોઈએ સમય સંખ્યામાં 1/2
વત્તા 1 ના સોરી 1/2 વત્તા 3/2 એનો સરવાળો કરીશ તો સમછેદીય પૂર્ણાંક છે, સરવાળો થઈ જશે એટલે 3 + 1 છેદમાં 2 4/2 જવાબ મળશે 2 એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. આ જ વસ્તુ હું અહીંયા મૂકીશ અને અહીં મૂકીશ એટલે કે 3/2 વત્તા 1/2 તો પણ જવાબ તો મને સરખો જ મળશે 4/2 2. હવે આપણે બાદબાકી માટે જોઈએ 1/2 આ જ ઉદાહરણ લેશું ઓછા 3/2 તો સમછેદીય પૂર્ણાંક છે, 3 મોટા છે 1 નાનું છે, 3 માંથી 1 જશે -2/2 જવાબ મળે -1 અને એનો ક્રમ બદલાવો એટલે કે 3/2 ઓછા 1/2 કરું તો 3 ઓછા 1/2 જવાબ મળે મને 2/2 એટલે કે 1 જવાબ જુદો આવ્યો. બંનેનો જવાબ જુદો આવ્યો એટલે કહી શકાય કે ક્રમના નિયમનું પાલન કરતો નથી. હવે આપણે ગુણાકારમાં જોઈએ. ગુણાકારમાં પણ અપૂર્ણાંક લઈએ 1/5 ગુણ્યા 2/5 તો જવાબ શું મળે 2 એકા 2 અને 5 25 ઉપર અંશનો સરવાળો કરવાનો ગુણાકાર કરવાનો અને નીચે છેદનો ગુણાકાર કરવાનો. આ જ વસ્તુ ઉલટાવીને લખશો કે 2/5 ગુણ્યા 1/5 તો પણ જવાબ તો મળશે તમને 2/25 એટલે કે ગુણાકાર સમય સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરે છે. પરંતુ ભાગાકાર કરીએ એટલે કે 1/2 ભાગ્યા 2 તો આપણે અહીંયા ભાગાકાર પછી ગુણાકાર નિશાની લાવી હોય તો તેનો વ્યસ્ત લેવો પડે એટલે આ પણ થઈ જાય 1/2 અને જવાબ મળશે આપણને 1 × 1 1/4. હવે આનો ક્રમ બદલાવી નાખીએ 2/1/2 ફરી ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં જશું એટલે ભાગાકાર પછીની જે નિશાની હશે એનો વ્યસ્ત લેવાનો ઉપર નીચે કરી નાખવાનું એટલે કે અંશને છેદને અંશ 2/1 ને બદલે 1/2 2 દુ 4 જવાબ 4 મળશે. તે માટે કહી શકીએ કે ક્રમનો ગુણધર્મ સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયા માટે લાગુ પાડી શકાતો નથી. તો બાળકો આ હતો ક્રમનો ગુણધર્મ. આવી જ રીતે તમારી ટેક્સ્ટ બુક તમને બધાને મળી જ ગઈ છે. એમાં જૂથનો ગુણધર્મ પણ આપ્યો છે. આ જૂથનો ગુણધર્મ પણ તમારે 3 સંખ્યા માટે લેવાનો પૂર્ણાંક અને સમય સંખ્યા. જેમાં તમે પહેલા 2 જૂથનો સરવાળો કરી ત્રીજામાં ઉમેરો, પહેલા 2 આંકનું જૂથ બનાવીને ત્રીજામાં ઉમેરો અને પહેલાને છૂટું પાડી બીજા ત્રીજાનો સરવાળો કરી અને પહેલાને ઉમેરો તો પણ કશો ફેર પડતો નથી. સરસ સમજૂતી સાથે તમને પેજ નંબર 7 ઉપર જૂથનો નિયમ આપેલો છે જે તમે સમજી શકશો. તો હવે બાળકો મારે તમને બીજું સમજાવવાનું છે વિરોધી અને વ્યસ્ત સંખ્યા. તો પહેલા આપણે એક બાજુ વિરોધી સંખ્યા જોઈએ અને બીજી બાજુ વ્યસ્ત સંખ્યા જોઈએ. અહીં બોર્ડ ઉપર પણ વિરોધાભાસ છે. જો આ બાજુની સામેની બાજુ એટલે એની વિરોધી બાજુ થાય. તમારા જમણા હાથનો વિરોધી થાય ડાબો હાથ, તમારા ઉપરનું વિરોધી થાય નીચે. ગુજરાતીમાં તમે જ્યારે બીજા ત્રીજા કે ચોથા ધોરણમાં આવો ત્યારે ધીમે ધીમે તમારે વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ એવું બધું ભણવાનું આવે જ છે. તમારા શિક્ષક એમ પૂછે કે રાતનો વિરોધી, તરત તમે આંગળી ઊંચી કરીને કહો દિવસ. આગળનું વિરોધી પાછળ, કાળાનું વિરોધી ધોળું, નાનાનું વિરોધી મોટું, સુકાઈ ગયેલાનું વિરોધી લીલુંછમ. આવું ઘણા બધા શબ્દોથી તમે પરિચિત છો.
અહીં પણ આપણે વિરોધી સંખ્યા લખવાની છે. સંખ્યાની અંદર વિરોધાભાસ દેખાડવાનો છે. જો હું ધન સંખ્યા બોલું તો તમારે ઋણ બોલવાની છે, અને જો હું ઋણ બોલું તો તમારે ધન બોલવાની છે, જે આપણને વિરોધી સંખ્યાનું મૂલ્ય આપશે. ધારો કે 5. અહીંયા હું થોડીક સંખ્યા લખું છું, જેની આપણે વિરોધી સંખ્યા લખીશું. 5ની વિરોધી સંખ્યા પહેલા તો જોવાનું કે કોઈ નિશાની આપેલી છે. જ્યારે કોઈ નિશાની ન આપેલી હોય ત્યારે વત્તા ગણાય છે. તો +5 નું વિરોધી થાય -5. 1 નું વિરોધી થાય -1, કારણ કે અહીંયા વત્તા છે, કઈ નિશાની ન હોય એટલે આપણે એને વત્તા કહીએ છીએ. વત્તાનું વિરોધી ઓછા. હવે અહીંયા -6 છે તો ઓછાની નિશાની દૂર કરો એટલે કે 6. -1/2 એનું વિરોધી +1/2. બાળકો વારાઘડીએ વત્તા અને ઓછાની બોલવાની બદલે તમે પ્લસ અને માઇનસ બોલવાની ટેવ પાડજો, કારણ કે તમે જ્યારે આગળના ધોરણમાં આવશો ત્યારે ઇંગ્લિશ શબ્દો વધુ વાપરવાના થશે. -3/5 જેનું વિરોધી સંખ્યા થશે 3/5. 0. હવે 0 તો નથી ધન કે નથી ઋણ, તેથી 0 નું વિરોધી થાય 0. પરંતુ -5/8 નું વિરોધી થશે 5/8. તો તમે આવી એક નાનકડી પ્રવૃત્તિ પણ ઘરે તમારા ભાઈ બહેન સાથે કરી શકો. તમારા ભાઈ બહેન જે સંખ્યા બોલે એનાથી તમારે ઊંધી સંખ્યા બોલવાની છે, એટલે કે વિરોધી. ધારો કે આ ભાઈ અહીં એક ઊભા છે અને એ મને 5 બોલે તો મારે એને બોલવાનું છે -5. જો એ ભાઈ 6 બોલે તો મારે બોલવાનું છે -6. જો એ ભાઈ એમ બોલે કે -1 તો મારે બોલવાનું છે +1. આમ એ જે સંખ્યા બોલે એની વિરોધી સંખ્યા મારે બોલવાની છે, તો તમને વિરોધી સંખ્યા કડકડાટ આવડી જશે. હવે બાળકો આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત એટલે શું? ધારો કે આ એક મારી આગળ પેન છે. આ પેનનું ઢાંકણું ઉપર છે અને તેનું આ શરીર એટલે કે નીચેનો ભાગ નીચે છે. જો એને ઉલટી કરી નાખું એટલે કે શીર્ષાસન કરાવી દીધું મેં, બરાબર ને? યોગની જે એક આસન છે એ છે શીર્ષાસન, જેમાં પગ ઉપર વયા જાય અને માથું નીચે. તો આનું ઢાંકણું નીચેની તરફ આવી ગયું અને એનું જે નીચેનું ભાગ હતો એ ઉપરની તરફ આવી ગયો. આવું જ કંઈક આપણે વ્યસ્ત સંખ્યામાં કરવાનું છે. અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય કે થોડીક સંખ્યાના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. તેમાં જોશું આપણે સૌપ્રથમ 1, ત્યાર પછી જોશું 2, પછી -3, પછી -1/4, -5/8, 6/5 અને છેલ્લે આવશે 0. આ તો બહુ ખતરનાક છે. 0 તો સૌથી વધારે ખતરનાક છે. જોઈએ તો 1. હવે અહીં કાંઈ છેદમાં છે નહીં, જોવાનું કે નીચે કાંઈ આપેલું છે તો કે નહીં. કંઈ ન હોય એટલે આપણે ધારવાનું કે શું હોય? 1. હવે આને ઊંધું કરી નાખવાનું. નીચેનો 1 ઉપર જશે, ઉપરનો 1 નીચે આવશે, પરંતુ 1 એકા 1 એટલે 1 નું વ્યસ્ત થાય 1. અહીં ખાસ ધ્યાન રાખજો બાળકો, તમારે નિશાની સાથે કોઈ ફેરફાર કરવાનો નથી. ધન હોય તો ધન રહેવા દેવાની, ઋણ હોય તો ઋણ. હવે 2 કાંઈ ન હોય એટલે છેદમાં શું ગણાય? 1. તો 1 ઉપર વયો જશે, 2 નીચે, એટલે કે 1/2. ટૂંકમાં કહી શકાય કે બાળકો અંશને છેદ બનાવી દેવાનો છે અને છેદને અંશ. કંઈ ન હોય એટલે 1. ફરી આનું વિરોધી વ્યસ્ત સંખ્યા થશે -1/3. હવે બાળકો -1/4 નિશાનીમાં ફેરફાર નથી કરવાનો. 4 ઉપર જશે, 1 નીચે, એટલે કે 4/1 એટલે આપણે -4 લખી શકાય. -5/8 તો -8/5. 6/5 તો 5/6. હવે અહીંયા પણ કાંઈ નથી, કાંઈ ન હોય એટલે 1. જો એનું વ્યસ્ત કરો એટલે 1/0. તો બાળકો પ્રકરણની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે 0 જ્યારે છેદમાં આવે ત્યારે તમારે 0 વડે ભાગાકાર કરવાનો છે, પરંતુ 0 વડે ભાગાકાર થઈ શકતો નથી, કારણ 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો
જો એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી, વળી શૂન્યનો ઘડિયો પણ આપણે બોલી શકતા નથી. તો આમ શૂન્યનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આપણે શૂન્ય વડે ભાગાકાર થઈ શકતો નથી. તેથી આપણે 0 નો વ્યસ્ત લખી શકાય નહીં. તો ત્યાં આગળ આપણે લખશું ડેશ. તો ગણિતની ભાષામાં જ્યારે આપણે આવો ડેશ કહીએ, એ શબ્દનો અર્થ થાય અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત શબ્દનો અર્થ થાય કે જેને વ્યાખ્યાયિત કરી શકાય નહીં, જેની વ્યાખ્યા આપી શકાય નહીં, અથવા તો તેની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય નહીં. તો આમ શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી, કારણ કે તે અવ્યાખ્યાયિત બની જાય છે. તો બાળકો, આ પ્રકરણમાં 1.1 સુધીનું આપણે જોયું, જેમાં આપણે પહેલા તો સંખ્યા ગણો જોયા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. ત્યાર પછી દરેક સંખ્યા માટે એટલે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત્તાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ એની સમજણ મેળવી. ત્યાર પછી આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ જોયું. તો હવે તમને તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1.1 આપેલો છે. જેને આ જો ગુણધર્મ અને વિરોધી અને વ્યસ્ત સંખ્યા સમજાઈ ગઈ હશે તો તમને સરળતાથી જવાબ આવડશે. છતાં પણ મારે જે કહેવાનું છે એ થોડી ખાલી જગ્યા છે, જે હું ટેક્સ્ટબુકમાંથી તમને સમજાવું છું. જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે ગણિતની ટેક્સ્ટબુક સાથે રાખજો. ખાસ કરીને પેજ નંબર 15 ઉપર તમને થોડુંક લોજિકલી સવાલના જવાબ પૂછ્યા છે, તે આપણે ચર્ચા કરીએ. એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તો બાળકો, આપણને ખબર છે કોનો વ્યસ્ત નથી? શૂન્યનો. તો ત્યાં જવાબ આવશે શૂન્ય. બીજું કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત સમાન થાય. તો 1 નો વ્યસ્ત 1 થાય અને -1 નો વ્યસ્ત 1 થાય. એટલે તમારો ત્યાં જવાબ આવશે 1 અને -1. પણ ક્યારેય તે ત્યાં શૂન્ય લખતા નહીં, કારણ કે શૂન્યનો વ્યસ્ત હોતો નથી, તે અવ્યાખ્યાયિત બની જાય છે. ત્રીજો, એવી સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. તો બાળકો, આ 3 સવાલ હતા. એમાં ત્રીજો સવાલ હતો કે એવી સંખ્યા તમારે કહેવાની છે કે એની વિરોધી સંખ્યા અને પોતે સંખ્યા બંને સમાન હોય. તો શૂન્ય, કારણ કે શૂન્ય ધનેય નથી અને ઋણેય નથી, તેથી તેની વિરોધી કરો તો તમને જવાબ મળશે શૂન્ય, જેની આપણે ચર્ચા કરી. આવા તમને એપ્લાઇડ ફોર્મના પણ સવાલ પૂછી શકાય. જે આ 3 સવાલ મારી નજરમાં હતા એટલે મેં તમને અહીંયા ક્લિયર કર્યા. તો બાળકો, આજનું હોમવર્ક છે એમાં તમારે સ્વાધ્યાય 1.1 ગણવાનો છે. મુશ્કેલી પડે તો તમે તમારા શિક્ષકને પણ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો. આમ તો તમારે જરૂર નહીં પડે, અને જ્યાં અટકો ત્યાં ફરી આ વિડીયો જોશો તો તમને સરળતાથી સમજાઈ જશે. ઘરે રહેજો બાળકો, સુરક્ષિત રહેજો, ભણતા રહેજો અને ખૂબ ભણો તેવી શુભકામના. આવજો.